સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જ્યાં ભાવનગરમાં નાયબ મામલતદાર સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે। ફરી 6 મહિના રોજ પણ નશાની હાલતમાં તેઓ ઝડપાયા હતા, જ્યારે ઘોઘા રોડ પોલીસે સુભાષનગર વિસ્તારમાંથી તેમને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા। કેમેરો ઝૂંટવાનો પ્રયાસ કર્યો, મારવાનો પ્રયાસ કર્યો, બેફામ ગાળાગાળી કરવાનો તંત્ર જે છે તેમણે લાલ આંખ કરીને એમને ફરજ પરથી મોકૂફ જે છે તે કરી દીધા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ભાવનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં 2 દિવસ પહેલા એક નાયબ મામલતદાર પીધેલી હાલતમાં ઝડપાયા હતા અને એમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા હતા। જે બાદ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જ્યાં ભાવનગરમાં નાયબ મામલતદાર સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે। મોભોવિયો કોર્પોરેશન કચેરી જે છે કચેરીના નાયબ મામલતદાર ફરજ પર મોકૂફ કરાયા છે। નાયબ મામલતદાર વારંવાર નશાની હાલતમાં ઝડપાયા હોવાની વાત છે। મેહુલ એન ભટ્ટ સામે જિલ્લા તંત્રની કડક કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાત રાજ્ય સેવા નિયમોનો ભંગ બદલ સસ્પેન્ડ કરાયા છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલનો આ કડક સંદેશ પણ જોવા મળ્યો છે। 17 માર્ચે નશાની હાલતમાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। નીલમબાગ પોલીસે એફઆઈઆર નોંધી અને અટકાયત કરી હતી। ફરી 6 મહિના રોજ પણ નશાની હાલતમાં તેઓ ઝડપાયા હતા, જ્યારે ઘોઘા રોડ પોલીસે સુભાષનગર વિસ્તારમાંથી તેમને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા। ગઈકાલે તંત્રએ હુકમથી ફરજ મોકૂફ કરવાનો મોટો નિર્ણય લીધો છે। સરકારી કર્મચારીઓ માટે કડક ચેતવણી સમાન કાર્યવાહી જે છે તે ગણવામાં આવી રહી છે। દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યો છે આપણે કે એ જ નાયબ મામલતદાર જે છે કે તેઓ પીધેલી હાલતમાં છે, એ શું બોલી રહ્યા છે, ચાલી પણ નથી શકતા। જ્યાં પોલીસના જે જવાનો છે તે તેમને ત્યાં લઈ આવતા હતા તો કોઈ બીજી ગાડીમાં ચડવાના પ્રયાસ કરી રહ્યા હતા। મીડિયા કર્મીઓ ત્યાં ઉપસ્થિત હતા તો મીડિયા કર્મીઓને પણ બેફામ ગાળો જે છે ત્યાં નાયબ મામલતદારે આપી હતી। નાયબ મામલતદારનું જ્યારે શૂટિંગ કરવામાં આવતું હતું ત્યારે જુઓ, કેમેરો ઝૂંટવાનો પ્રયાસ કર્યો, મારવાનો પ્રયાસ કર્યો, બેફામ ગાળાગાળી કરવાનો પ્રયાસ જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। એટલે કે આટલી નશાની હાલતમાં ચૂર થયેલો આ નાયબ મામલતદાર કે જેઓનો કોઈ અધિકાર નથી એ સરકારી કચેરીમાં બેસવાનો, લોકોની સેવા કરવાનો કોઈ આમને અધિકાર નથી, કારણ કે આવા પીધેલા અધિકારીઓ જનતાની ખાક સેવા કરશે। કારણ કે જે પ્રમાણે 2 વાર, એકવાર નહીં, આ પહેલી વારનું નથી, આની પહેલા પણ આ જ વ્યક્તિ પીધેલી હાલતમાં ઝડપાયા હતા। જો કે ત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને છૂટ્યા હતા। જો કે જે બાદ પણ એમને કાયદાનું ભાન ન થયું અને આખરે હવે તંત્ર જે છે તેમણે લાલ આંખ કરીને એમને ફરજ પરથી મોકૂફ જે છે તે કરી દીધા છે। ગાળાગાળી કરનાર અને દાદાગીરી કરનાર, દારૂ પીને કચેરીમાં આવીને બબાલ કરનાર નાયબ મામલતદાર જે છે તેની હેંકડી કાઢતા ત્યાંના જે જિલ્લા કલેક્ટર છે ડોક્ટર મનીષ કુમાર બંસલ, તેમણે કડક સંદેશ જાહેર કર્યો છે કે જો આવી હાલતમાં કોઈ પણ ઝડપાશે તો કડકમાં કડક કાર્યવાહી તેમના પર થશે। તેવા સવાલો હાલ એ ઘેરામાં ઊભા થતા હતા। ત્યારે ફરીવાર જે નાયબ મામલતદાર જે છે તે પીધેલી હાલતમાં ઝડપાતા હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે। હાલો તમે આવો નીચે અંદર વિયા વાલો ને વિડિયો ઉતાર લે હાલ નીચે આવો હાલો પુરવઠા મામલે આને બંધ કર દે ભાઈ નીચે આવો આ વિયર ભાઈ વાતચીત કરો હાલો અહીંયા કાઈ નથી તો બસ આવો લો હા ના આપણે દેખ્યો લે ભાઈ આય બાબા કાઢ્યો બંધ કર હાલો તમે આવો નીચે અંદર વિયા વાલો ને વિડિયો ઉતાર લે હાલ નીચે આવો હાલો પુરવઠા મામલે આને બંધ કર દે ભાઈ નીચે આવો આ વિયર ભાઈ વાતચીત કરો હાલો અહીંયા કાઈ નથી તો બસ આવો લો હા ના આપણે દેખ્યો લે ભાઈ
સાહેબ બંધ કરજો. ઓય, ના પાડું. હાલો તમે બી આવો નીચે બી અંદર વી આવવાનો ને વિડિયો ઉતાર લે હાલ આવો. નીચે બી આવો હાલો પુરવઠા મામલે આને બંધ કરને ભાઈ. નીચે બી આવો આ ધીરભાઈ વાતચીત કરો. હલો. અહીંયા કાંઈ નથી તો બસ. પણ આવું જોઈએ, લો. સાહેબ બંધ કરજો. ઓય, ના પાડું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.